أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 212માં ઇરશાદ ફરમાવે છે કે માણસની ખુદ પસંદી યાને આપ વખાણ પોતાની અક્કલનું ઈર્ષા કરવા જેવું છે. ઇમામ અલી અલૈહિસ્સલામના નૂરાની કલામમાં ઈર્ષાળુની એક ઓળખાણ બતાવી રહ્યા છે, જે ફક્ત પોતાને અને પોતાના કામોને જ પસંદ કરતો હોય છે. તેની અક્કલમાં ઈર્ષા ભરાઈ ગઈ હોય છે અને તેના આ કામથી તેની પાસેથી અક્કલ ખતમ થઈ જાય છે, જેથી તે ભૂલો કરવા લાગે છે અને બીજા લોકો તેનાથી નફરત કરવા લાગી જાય છે. છેલ્લે તેના ઘરવાળા પણ આ કામના લીધે પરેશાન રહે છે અને કોઈ પણ આવા મતલબી લોકોને પસંદ કરતું નથી. આવા લોકો જાહિલ અને નાદાન હોય છે, કેમ કે તેની પાસે અલ્લાહે આપેલ બધી જ વસ્તુ છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત પોતાના મતલબમાં જ જુએ છે. અને આવા ઇન્સાન ધીમે ધીમે પોતાના ફાયદાના ચક્કરમાં પોતાને જ કમજોર બતાવતા જાય છે, પોતાને કમજોર બનાવતા જાય છે. અને છેલ્લે એક નાનો એવો કિસ્સો જેમાં જનાબે ઈસા અલૈહિસ્સલામ ફરમાવે છે કે મેં અલ્લાહની ઇજાઝતથી બીમારોને શિફા આપી, મુર્દાઓને જીવતા કર્યા, પરંતુ નાદાનોનો ઇલાજ ન કરી શક્યો. તો એક ભાઈએ પૂછ્યું કે આ નાદાન લોકો કોણ છે? જવાબમાં આપે ફરમાવ્યું, નાદાન લોકોની એક નિશાની છે કે તે ખુદ પસંદ અને મતલબી હોય છે, જેથી તે એવું વિચારે છે કે બધા જ વખાણ ફક્ત મારા માટે હોવું જોઈએ અને બધી વસ્તુ ફક્ત મારા પાસે જ હોવી જોઈએ અને બીજા કોઈ પાસે કંઈ પણ ન હોવું જોઈએ. અને એક હદીસમાં છે કે જે લોકોમાં આ બીમારી હોય તેનો કોઈ ઈલાજ નથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.